નમસ્કાર મિત્રો, ઓપ્શન ટ્રેડર ગુજરાતી ન્યૂ લર્નિંગ વિડીયોમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો કેવું રહ્યું મિત્રો આજનું ટ્રેડિંગ સેશન? ફર્સ્ટ 15 મિનિટની કેન્ડલ શૂટિંગ સ્ટાર બનાવીને માર્કેટ રિવર્સ. ગઈકાલે યુટ્યુબની અંદર 300 પોઈન્ટ ડાઉન, 500 પોઈન્ટ ડાઉન આવા ન્યૂઝ હતા. રિઝલ્ટ મેં તમને કીધું હતું કે જો માર્કેટ ગેપ ડાઉન ઓપન થાય ને તો કોલના પ્રીમિયમમાં કીધું હતું કે ભાઈ આ લેવલ ઉપર નજર રાખજો, અહીંયાથી રિવર્સ થઈ શકે. બરાબર, એટલે હંમેશા એક વસ્તુ યાદ રાખવાની ભાઈ કે જ્યાં આખું ગામ જે વ્યૂ બતાવતું હોય એ બાજુ માર્કેટ જાય નહીં. અને સરસ મજાનો રિવર્સલ આપણે જોવા મળ્યો. બરાબર, બીજી એક ખાસ સૂચના અને ડિસ્ક્લેમર. આપણે એનાલિસિસ શરૂઆત કરીએ પહેલાં કે આપણું કોઈ પણ પેડ ગ્રુપ વોટ્સઅપનું કે ટેલિગ્રામનું નથી. આપણે કોઈની પાસેથી એક પણ રૂપિયો લેતા નથી. એટલે મારા નામ ઉપર મેસેન્જરમાં, એફબીમાં ક્યાંય પણ કોઈ જો પૈસાની માંગણી કરે કે ભાઈ અમારા પેડ ગ્રુપની અંદર ઓપ્શન ટ્રેડર ગુજરાતીના પેડ ગ્રુપમાં જોઈન થવા માટે 3,000 રૂપિયો કે 4,000 રૂપિયો તમારે ચૂકવવો પડશે, તો એને બિલકુલ ના પાડી દેજો. અને હું તો એમ કહું કે તમને આવડે ને 1,000 વાળી, 2,000 વાળી એ આપી દેજો. બરાબર, સમજદાર કોઈ ઈશારા કાફી, મને કોઈ વાંધો છે નહીં. તમે તારે ઠપકારજો અને બ્લોક કરજો એ વ્યક્તિને. અને બને ત્યાં સુધી વોટ્સઅપમાંથી મેસેજ કરતા હોય કે મેસેન્જરમાંથી કરતા હોય તો એને રિપોર્ટ કરજો, કેમ કે આ બધા ફ્રોડવાળા છે. તો એલર્ટ રહેજો મિત્રો, કોઈને રૂપિયો આપતા નહીં. બીજી એક વસ્તુ કે લાઈવ માર્કેટ દરમિયાન મેં ઘણા વિડીયોમાં કીધું છે કે ભાઈ દિવસના મારી પાસે ટાઈમ હોતો નથી. અમુક મિત્રો મેસેજ કરતા હતા ત્યાં સુધી તો ઠીક છે, બરાબર, કે જ્યારે હું ફ્રી પડતો ત્યારે હું રિપ્લાય આપી દેતો. પણ હવે અમુક મિત્રો વોટ્સઅપ કોલ ચાલુ કર્યા છે. બરાબર, શું ચાલુ કર્યું છે? વોટ્સઅપ કોલ. તો મિત્રો આવું ના કરો. અને એમાં પણ એકાદ વાર મેં કટ કર્યો હોય, બરાબર, કોઈ પણ જગ્યાએ કામમાં હોય અને મેં કટ કર્યો હોય ને તો ફરી પાછો કરે. તો જો હું લાઈવ માર્કેટની અંદર ફ્રી રહી શકતો હોત તો ટેલિગ્રામની અંદર અપડેટ આવતી જ હોત. બરાબર, એટલે ખોટું શું કહેવાય, મારા ભરોસા ઉપર તમે કોઈ ટ્રેડ પંચ કરો ને ફસાવ ત્યારે મને કોલ કરો અને રિપ્લાય ન મળે ત્યારે તમને ઘણું દુઃખ થશે. પણ રીઝન એ છે કે ટાઈમ હોતો નથી અને ફ્રી પણ હોતો નથી કે તમારા રિપ્લાય લાઈવ માર્કેટની અંદર તમને ચેક કરી અને રિપ્લાય આપી શકું. બરાબર, તો થોડા સાવચેત રહેજો આ બાબતે. બરાબર, ફ્રોડની બાબતમાં અને આ વોટ્સઅપ કોલની બાબતમાં. બરાબર, નહીતર પછી સદંતર ડેટા બંધ રાખવા પડશે એવી પોઝિશન આવી ગઈ છે અત્યારે. બરાબર, તો ચાલુ સેશનમાં 10 થી 5 દરમિયાન મિત્રો ડિસ્ટર્બ કરવો નહીં. 10 વાગ્યાથી લઈ કેટલા વાગ્યાથી? 10 થી 5 આ સમય દરમિયાન તમને કોઈ રિપ્લાય નહીં મળે. હા, 5 વાગ્યા પછી મળશે, 10 વાગ્યા પહેલાં મળશે. બરાબર, આટલું ક્લિયર. હવે મહત્વની વસ્તુ કે આ જે મુવમેન્ટ આવી છે એ આપણે ગઈકાલે પ્રેડિક્ટ કરેલી હતી કે ભાઈ જ્યાં સુધી માર્કેટ આની ક્લીન વસ્તુ છે કે આની નીચે એક કેન્ડલનું ક્લોઝિંગ આવી ગયું છે, પણ આપણે આ લેવલને ક્યારે બ્રેક થયું માનીએ છીએ આપણા નિયમ કાયદા મુજબ કે આની નીચે એક કેન્ડલનું ક્લોઝિંગ આવે અને ફરી અહીંયા રિટેસ્ટ કરે ને અહીંયાથી રિજેક્શન લઈ તો આપણે આ લેવલને પ્રાઇઝ એક્શન સાથે માની. પણ આવું કશું થયું નહીં. આ કેન્ડલની નીચે જ ક્લોઝિંગ નથી આવ્યું, મતલબ ફર્સ્ટ 15 મિનિટના બોક્સની નીચે કેન્ડલ ગઈ નહીં અને એક સરસ મજાની બુલિશ કેન્ડલ બની ત્યાંથી રિવર્સ થઈ ગયું. પ્રીમિયમના ચાર્ટ ઉપર જોઈ લઈએ શું થયું છે. સૌથી પહેલા 26,000નો કોલ જોઈ લઈએ.
હજી માર્કેટ ઓપન થાય છે, પહેલી કેન્ડલ, બીજી કેન્ડલ, ત્રીજી કેન્ડલ અને ચોથી કેન્ડલ. ત્યાં એક મિત્રનો મેસેજ આવે કે સાહેબ આન્ય સપોર્ટ લીધું કહેવાય? હવે ભાઈ સપોર્ટ લેવાના નિયમ કાયદા કહી દઉં છું કે આ માર્કેટ ઉપરથી અહીંયાથી આમ પડતું આવે છે, અહીંયા કેન્ડલ હોલ્ડ થાય છે, આ લોની નીચે ક્લોઝ નથી થતી અને બીજી કેન્ડલ આની ઉપર ક્લોઝ થાય છે, બરાબર? તો સમજવાનું આ લો, આ કેન્ડલે પણ બ્રેક નથી કર્યો, અન્ય પણ નથી કર્યો, અને ત્રીજી કેન્ડલ અહીંયા આવે ને તો અહીંયાથી એન્ટ્રી બની શકે. આ તમારો સ્ટોપ લોસ છે, બરાબર? પણ એની સાથે તમારા લોજિક જોડાયેલા હોવા જોઈએ. અહીંયા આપણી પાસે લોજિક એ હતું કે માર્કેટની અંદર 100 પોઈન્ટથી વધારેનું ગેપ ડાઉન હતું, બરાબર? કેટલું? 100 પોઈન્ટથી વધારે પોઈન્ટનું ગેપ ડાઉન હતું અને ત્યાંથી સેમ ડિરેક્શનમાં ટ્રેડ બને નહીં. અને કયા ડિરેક્શનમાં બને? તો કે રોંગ, સામેવાળા પ્રીમિયમમાં, મતલબ કે કોલના પ્રીમિયમમાં, બરાબર? તો અહીંયાથી એક કોલના પ્રીમિયમની અંદર આને કહેવાય, શું કહેવાય? સપોર્ટ. આને કહેવાય એન્ટ્રી. આ આપણો પહેલો ટાર્ગેટ, બરાબર? અને આ આપણો બીજો ટાર્ગેટ. બંને આવી ગયા છે. આનાથી ઉપર જાય તો મેં તમને કીધું હતું કે 120 સમથિંગનું લેવલ આપ્યું હતું, પણ ત્યાં માર્કેટ પહોંચ્યું નહીં, બરાબર? અને મોસ્ટ ઓફ લગભગ 45થી 90, એટલે ઓલમોસ્ટ કેપિટલ 2x, બરાબર? તો પછી હવે આનાથી વિશેષ બીજું જોઈએ શું? બીજી વાત, પુટની અંદર, કે પુટની અંદર શું થયું હતું એક નજર નાખી લઈએ એમાં પણ. બાકી વિડીયો ઘણો લેટ થઈ ગયો છે અને કાલે નિફ્ટી એક્સપાયરી છે એ પણ આપણે સમજવાનું છે. પુટની અંદર માર્કેટ ઓપન થતાની સાથે જ મેં ક્લીન કીધું હતું કે 65ની ઉપર જો આ નીકળ્યું તો આનો ફર્સ્ટ ટાર્ગેટ 109, આનાથી ઉપર મેં લગભગ 120, 125ની આજુબાજુનું લેવલ આપ્યું હતું કે આનાથી વધારે હું ડાયરેક્ટ વન વેમાં વિચારતો નથી, બરાબર? તો માર્કેટ એ જ જગ્યા ઉપરથી રિજેક્શન આવ્યું ને પછી એક પણ હાઈ બ્રેક થતો નથી જોઈ લો. અહીંયા બ્રેક થયો છે, અહીંયા બ્રેક થયો છે, પણ આ કેન્ડલ જ એટલી સ્ટ્રોંગ છે કે અહીંયા હોલ્ડ ન થયું, બરાબર? આ જ્યારે ડીપ આવે ત્યારે એન્ટ્રી બનતી હતી, પણ અહીંયા હોલ્ડ થાય તો પણ એવું થયું નહીં. અને પછી ક્યાંય પણ આગળનો સ્વિંગ હાઈ બ્રેક થતો નથી, બરાબર? તો આની અંદર ફરી એન્ટ્રી બને નહીં. સેન્સેક્સની અંદર જોઈ લઈએ કે ભાઈ એમાં શું થયું છે. સેન્સેક્સનો કોલનો પ્રીમિયમ, સેન્સેક્સના કોલના પ્રીમિયમમાં આપણે ક્લીન કીધું હતું, ક્લીન, કે 248થી લઈ અને 300 સુધીમાં ક્યાંય અહીં ડીપ, બરાબર? આ એરિયામાં સપોર્ટ લેતું દેખાય તો ભાઈ આને સપોર્ટ કહેવાય, જો આને, બરાબર? અને સપોર્ટ લીધા પછી ફરી તમને એ 300ના એ જ સપોર્ટ જેને બ્રેક કર્યો છે અહીંયા, જે રેન્જને, બરાબર, એને આ એક વખત, બે વખત અને 3 વખત રીટેસ્ટ કર્યું છે, ત્યાંથી 450 સુધી ગયું છે. તો 150 પોઈન્ટ અહીંયા પણ હતા, બરાબર? તો આશા રાખું છું કે જે મિત્રોને પ્રશ્ન હતા કે ભાઈ સપોર્ટ લીધો કોને કહેવાય, તો કે ભાઈ માર્કેટ આ રીતે આમ કેન્ડલ પડતી આવતી હોય, એક કેન્ડલ અહીંયા આમ હોલ્ડ થાય પણ અહીં ઉપર આવીને ક્લોઝ આપે અને બીજી કેન્ડલ આની ઉપર ક્લોઝ આપે પણ, અને અહીંયા ડીપ મળે, નાનો એવો એસએલ થાય, તો આપણે અહીંથી એન્ટ્રી બને ને આ આપણો પહેલો ટાર્ગેટ, બરાબર? અને પહેલો ટાર્ગેટ લઉં તો પણ ઘણું હશે, બરાબર? તો આશા રાખું છું કે આ વસ્તુ સમજાણી હશે તમને કે સપોર્ટ લીધો કોને કહેવાય, બરાબર? અને હવે જોઈ લઈએ આવતીકાલે શું થઈ શકે. ભાઈ આવતીકાલે નિફ્ટીની એક્સપાયરી છે અને એક્સપાયરીવાળા દિવસોની અંદર સૌથી વધારે જો લોસ કોઈ દિવસે થતો હોય તો એ એક્સપાયરીને દિવસે થાય છે, બરાબર? કેમ કે અહીંયા તમારું 15,000નું કે 20,000નું કેપિટલ છે, બરાબર? તો જે તમે રેગ્યુલર 2 લોટ અથવા તો 4 લોટથી કામ કરો છો ને, એ તે દિવસે એ 12 વાગ્યા પછી ઓછામાં ઓછા 20 લોટથી કરી શકો. આટલા સસ્તા પ્રીમિયમ હોય અને એ તમને ખ્યાલ હોતો નથી કે ભાઈ આની અંદર એસએલનું કોઈ મહત્વ હોતું નથી. એક્સપાયરીના દિવસે તમે એસએલને કંટ્રોલ કરી શકો નહીં. તો ભાઈ ચોખ્ખી જ વસ્તુ છે કે 1 યા 2 ટ્રેડ પરફેક્ટ મળી જાય પછી ડન ફોર ધ ડે કરી દેવાય. બીજી વસ્તુ, કાલ માટે રેન્જ મોટી છે, બરાબર? કાલ જો આને બીટ ન થયા કે આને બીટ ન થયા તો પછી ક્લીન વસ્તુ છે કે આની વચ્ચે રમાડી શકે,
આ ફર્સ્ટ પોસિબિલિટી. સેકન્ડ પોસિબિલિટી કે આ ક્લોઝિંગની નીચે જો એક 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ આવી જાય અને ફરી તમને આ હાઈની નિયર બાય ક્યાંય જાતા દેખાય તો અહીંયાથી શોર્ટની પોઝિશન બનાવી શકાય. અને ક્યાં સુધી તો કે 25,961 સુધી. અને આનાથી નીચે જાય તો આ લો. જ્યાં સુધી આ લો બ્રેક ન થાય ત્યાં સુધી વધારે વિચારવાનું છે નહીં. આ લેવલ એટલા માટે જ કામનું છે કે ધારી લ્યો કે આ લોની નીચે જ માર્કેટ ઓપન થઈ જાય, 2 કેન્ડલ હોલ્ડ મારી લે અને ફરી આ એરિયામાં ક્યાંક રિટેસ્ટ મારતું દેખાય આ લેવલની આજુબાજુ, તો અહીંયાથી શોર્ટ બની શકે. બરાબર. બાકી આ લો મહત્વનો છે, યાદ રાખજો. તો અહીંથી લઈ અને અહીંયા સુધીની આ રેન્જ છે, અહીંયા ઝિગઝેગ કરીને આખો દિવસ ટાઈમ પાસ કરી દેશે તો પ્રીમિયમને ડીકે કરી નાખશે. આ મગજમાં ફિટ કરી લેજો. એટલે યા તો ટોપથી અડજો યા તો બોટમથી બાય કરજો, આનાથી વિશેષ કંઈ કરતા નહીં. ધારી લ્યો કે આ એરિયામાં ક્યાંક ઓપન થાય, અહીં આવીને ક્લોઝ કરે તો આ ક્લોઝિંગ નડશે ફરી, તો અહીંયાથી રિજેક્શનના ચાન્સીસ છે. બરાબર. આ મગજમાં ક્લિયર રાખવું. આની ઉપર ઓપન થઈ જાય અને પછી અહીંયા ડીપ આવે તો આ લેવલ મળી શકે 26,152. બરાબર. ગેપ અપ ઓપન થાય અને અહીંયા આવીને સપોર્ટ લઈ ક્યાં ક્લોઝિંગે, બરાબર, તો અહીંયાથી એક વેઇટેજ ઉપરનો જતો રહેશે. આ યાદ રાખજો. બરાબર. તો સ્ક્રીનશોટ મારી લેજો. 26,152 ઉપર જ સ્ટ્રોંગ પ્રાઇઝેક્શન સાથે બુલિશ થજો. 152ની ઉપર 235 અને 324. બરાબર. અને આની નીચે 961ની નીચે 875 અને 875 જો બ્રેક થાય તો 796 અને 708 આવી શકે. પણ જ્યાં સુધી આ લેવલ અને ઉપરનું આ લેવલ, બરાબર, ફરી વાર ડ્રો કરી દઉં છું, 152 અને 875 જ્યાં સુધી બ્રેક ન થાય ત્યાં સુધી સ્ટ્રોંગ ફોલ કે સ્ટ્રોંગ બુલિશ થવું નહીં. આ ક્લિયર રાખજો. બરાબર. જોઈ લો પ્રીમિયમ કે શું થઈ શકે પ્રીમિયમમાં. સૌથી પહેલાં કોલનું પ્રીમિયમ. ભાઈ આની અંદર શું થઈ શકે? ભાઈ કોલનું પ્રીમિયમ જ્યાં સુધી, આ યાદ રાખજો, જે 60-62નું લેવલ છે ને, ધારી લ્યો કે આની ઉપર ઓપન થઈ ગયું ક્યાંક અને અહીંયા આવે ને ડીપ આ લેવલની આજુબાજુ અને અહીંયા હોલ્ડ કરતું દેખાય ને તો એન્ટ્રી કરી શકાય. અને 81ને બ્રેક કરી દઈને તો 116 સુધી જઈ શકે. આનાથી ઉપર જાય તો 140. બરાબર. અહીંયા સુધી. આનાથી વિશેષ મને દેખાતું ડાયરેક્ટ નથી દેખાતું. હા, એક સારામાં સારો ટ્રેડ ક્યાં બને તો કે ભાઈ આ એરિયાની આજુબાજુ 50ની આજુબાજુ ક્યાંક આવે. બરાબર. આ લોની આ 47, 48, 49 ક્યાંય પણ ફરી પાછું 50ની ઉપર ક્લોઝ આપે, બરાબર, એક પોઝિટિવ કેન્ડલથી, તો એન્ટ્રી કરી શકાય. અને જો આ ક્લોઝિંગ બ્રેક કરી દે ને 71નું, બરાબર, તો 81 and 116, બરાબર, એનાથી ઉપર જાય તો 140 સુધી વધુમાં વધુ, તો સારામાં સારો ટ્રેડ મળે 2x ફંડનો. બરાબર. તો નજર રખાય આની અંદર ક્યાં તો કે આ ડીપ મળે ને અહીંયાથી બહાર નીકળે તો એક એન્ટ્રી કરી શકાય. બરાબર. ઉપર ખુલે તો ભાઈ કાલ માટે એક વસ્તુ યાદ રાખજો, 2x થઈ જાય ને એટલે જયસી આરામ કરી લેવાય. 2xની હું તો એમ કહું કે 70% કેપિટલ થઈ જાય ને તો પણ ડન ફોર ધ ડે કરી દેવાય. બેસ્ટ ઓપોર્ચ્યુનિટી એક ગોતવાની, ઉપર ઓપન થાય, નીચે ક્લોઝિંગ એરિયા નિયર બાય આવે તો એન્ટ્રી કરશું. ફ્લેટ ઓપન થાય અને આ લોને બ્રેક કરે અને આ જે 50નું લેવલ છે એને નીચે અને ફરી પાછું ઉપર નીકળે તો એક એન્ટ્રી કરી શકાય. આ બે પોસિબિલિટી છે. 35ની નીચે આ પ્રીમિયમને આપણે ડાયરેક્ટ નહીં તો હપ્તે હપ્તે ભૂલી જશું. આનાથી વિશેષ કંઈ છે નહીં. બરાબર. હવે જોઈ લઈએ એક પુટનું પ્રીમિયમ કે ભાઈ એમાં શું થઈ શકે. પુટનો પ્રીમિયમ છે 26,000નો પુટ. સેમ જ વસ્તુ છે. 26,000નો પીઈ. પીઈની અંદર ક્લીન વસ્તુ છે. એક સપોર્ટ છે કયો 39. મોર્નિંગમાં સપોર્ટને હોલ્ડ કરી લે. આ સપોર્ટને હોલ્ડ કરી લે. 61ની ઉપર એક 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ આવી જાય, બરાબર, અહીંથી આમ ક્લોઝિંગ આવી જાય તો પછી એને ડીપ આવવા દેજો આ એરિયામાં ક્યાં, બરાબર. અને અહીંયાથી એન્ટ્રી થાય ક્લોઝિંગ એરિયાની આજુબાજુથી તો આ લો છે એ તમારો એસએલ રહેશે, બરાબર. અને આ લેવલ બ્રેક કરી દે ને 61 તો ફર્સ્ટ 90 અને સેકન્ડ 125, આ બે લેવલ કદાચ જોવા મળે ઉપર જાય તો. પણ આપણે સ્ટેપ બાય સ્ટેપ હાલશું, બરાબર.
આની ઉપર મને લાગતું નથી કે નીકળશે તો પછી બ્લાસ્ટ થઈ શકે, આ યાદ રાખજો. બરાબર. 39ની ઉપર, કોની ઉપર? 39ની નીચે આપણે આ પ્રીમિયમને ડાયરેક્ટ નહીં તો હપ્તે ભૂલી જશો. હવે તમને એવું થતું હશે કે સાહેબ વધારે ગેપડાઉન ઓપન થાય ને આ પ્રીમિયમ અહીંયા ઓપન થાય તો પછી ભાઈ એને 61ની આજુબાજુ સપોર્ટ લે અથવા તો આ ક્લોઝિંગની આજુબાજુ સપોર્ટ લે. જ્યાં પણ સપોર્ટ લે ત્યાં એક બેસ્ટ એન્ટ્રી બની શકે. અને આ હાઈ બ્રેક કરી દે ને તો આ લેવલ આવવું પોસિબલ છે 169 અને એનાથી ઉપર 214. બરાબર, આ યાદ રાખજો. પણ પ્રીમિયમ ગેપ અપ ઓપન થવું જોઈએ અને પછી ડીપ આવવું જોઈએ તો અહીંથી બ્લાસ્ટ થઈ શકે. બરાબર, આટલું ક્લિયર રાખજો. તો ગઈકાલે આપ સૌ મિત્રોની સારી એવી કોમેન્ટ હતી, લાઇક હતું અને શેર પણ સારા એવા હતા. તો આવો નવો ઉત્સાહ જાળવી રાખજો જેથી કરીને આપણા ગુજરાતી ભાઈઓ સુધી આ મહત્વનો વિડીયો પહોંચી શકે અને યુટ્યુબની અંદર ફ્લો થઈ શકે. બરાબર, તો કાંઈ પણ રિવ્યૂ કોમેન્ટની અંદર તમને જે પણ યોગ્ય લાગે કે ભાઈ સારું લાગે, ખરાબ લાગે, પ્રોફિટ કરો, લોસ કરો, કાંઈ પણ એક કોમેન્ટ દરેક મિત્રો કરજો જેથી કરીને વધુમાં વધુ ગુજરાતી ભાઈઓ સુધી આપણા વિડીયો પહોંચે. બરાબર, તો આશા રાખું છું કે આજ મિનિમમ જે 50+ કોમેન્ટ હતી કાલના વિડીયોમાં એ આજે 100+ થાય. બરાબર, તો જોઈએ આજે તમારો કેવો સપોર્ટ રહે છે. તો આવતીકાલે ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, હર હર મહાદેવ.